સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી। હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓમાં ચોમાસું જામ્યું છે। છેલ્લા 2 દિવસથી દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 21 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। જે મુજબ આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। જ્યારે કચ્છ, જામનગર અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભરૂચ, ડાંગ, તાપી અને નર્મદા, છોટા ઉદેપુર અને દાહોદ તથા મહીસાગર અને અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના છે। ગુરુ પૂર્ણિમા પર સરકારની શિક્ષકોને ભેટ। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સરકારે શિક્ષકોને મોટી ભેટ આપી છે। જેમાં સરકારે બદલીના નિયમોમાં ફેરફાર કર્યા છે। આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રીએ ખુદ આ ટ્વીટ કરી માહિતી આપી છે। તેમને લખ્યું, ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ। રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર। રાજ્ય સરકારના પારદર્શી, પ્રતિબદ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ। કઈ રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસ? મચ્છર અને મોટી માખી એટલે સેન્ડ ફ્લાય માખીથી આ વાયરસ ફેલાય છે। રેતી અને કાદવમાં આ માખીઓ સૌથી વધારે હોય છે અને વરસાદી સિઝનમાં વધારે ફેલાય છે। આ સાથે મેદાનો પણ હોય છે જ્યાં બાળકો રમતા હોય છે। સામાન્ય માખીથી 5 ગણી નાની આ માખી હોય છે અને સૌથી વધારે કાચા મકાનમાં રહેતી હોય છે। જેથી તમારા બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। કાચા મકાનોમાં જ્યાં તિરાડો દેખાય તેને તરત જ સિમેન્ટ્સ વડે ભરી દેવી જોઈએ। કચ્છની સરહદે 2 જવાન શહીદ। કચ્છની પાકિસ્તાન સરહદે 2 જવાન શહીદ થયા હોવાના સમાચાર છે। સામે આવેલી માહિતી અનુસાર કચ્છના લખપતની અટટી ક્રીક વિસ્તારમાં 2 જવાન ડિહાઇડ્રેશનથી શહીદ થયા છે। પેટ્રોલિંગ દરમિયાન 6 લોકોને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી। બીએસએફના અધિકારી અને 1 જવાનનું સારવાર બાદ મૃત્યુ થયું હતું। સમગ્ર ઘટનાને લઈ બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ વધીને 61 પર પહોંચ્યા। 7ના રિપોર્ટ પોઝિટિવ। ગુજરાતમાં વાયરલ એન્કેફલાઇટિસના 61 શંકાસ્પદ કેસ નોંધાયા છે। જેમાં 21 બાળદર્દીઓના મોત થયા છે। હાલ આ તમામના સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા। જે પૈકી અત્યાર સુધી 7ના રિપોર્ટ ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ આવ્યા છે। 33 બાળક સારવાર લઈ રહ્યા છે। જો કે સરકાર હજી આ વાયરસની વેક્સિન શોધી શકી નથી। આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ રોગને કાબૂમાં લાવી શકાય એમ છે। જેથી લોકો પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરે। ઇમ્યુનિટી ઓછી હોય એવા બાળકોને રોગ થાય છે। સૌરાષ્ટ્રમાં મહેર બાદ મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ। સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે। જેને લીધે પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને અમરેલીના ઘણા ગામ પાણીમાં ગરકાવ છે। તો પોરબંદરમાં મુશળધાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જેને લીધે જનજીવન પ્રભાવિત થયું છે। જામરાવલના ઉપરવાસ 16 ઇંચ અનરાધાર વરસાદથી ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા। જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। તો પોરબંદરમાં ભારે વરસાદના કારણે શહેરમાં ચારે તરફ પાણી થઈ ગયું હતું। બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લોપર વાવાઝોડાની તીવ્રતા વધી ગુજરાતને અસર કરશે કે નહીં? દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદી માહોલ છે। ક્યાંક ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે વધુ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં સક્રિય થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળા લોપર નામના વાવાઝોડાની તીવ્રતા વધી રહી છે। બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશરવાળી સક્રિય થયેલી સિસ્ટમ તીવ્ર બની રહી છે। 6 કલાકની અંદર 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। પરંતુ તે 24 કલાકમાં નબળું પડી જશે। તે ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધી રહ્યું છે। જેથી ગુજરાતમાં તેની અસર જોવા મળે તેવી સંભાવના નથી।
કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે 5 લાખ રૂપિયાની લોન। કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે 5 લાખ રૂપિયાની લોન મળશે। જી હા, સામે આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે। 23 જુલાઈના રોજ બજેટમાં અંગે જાહેરાત કરવામાં આવી શકે છે। આ યોજનાનું નામ ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે। તેને કેન્દ્ર સરકારે વર્ષ 1998માં શરૂ કરી છે। આ યોજનાનો ઉદ્દેશ ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરાવવાનો છે। અંબાલાલની અત્યંત ભારે વરસાદની આગાહી। રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે। તેઓએ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે। દ્વારકા સાંબેલાધાર છેલ્લા 30 કલાકમાં 21 ઇંચ વરસાદ। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 30 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે અત્યાર સુધીમાં 21 ઇંચ જેટલો ખાબકી ચૂક્યો હતો। ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેને પગલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। દ્વારકામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા છે। દ્વારકાના જગત મંદિરે ભારે પવન અને વરસાદને કારણે ધ્વજાને અડધા શિખરે ચઢાવાઈ છે। લક્ષદ્વીપમાં 2 નવા સૈન્ય એરફિલ્ડ બનશે। ભારત સરકારે નિર્ણય લીધો છે કે અગાતી અને મિનિકોય ટાપુઓ પર 2 નવા એરફિલ્ડ બનાવવામાં આવશે। અગતી ખાતેના જૂના રનવેને સુધારવામાં તેમજ વધારવામાં આવશે, જ્યારે મિનિકોય આઇલેન્ડ પર નવો રનવે બનાવવામાં આવશે। ભવિષ્યમાં મિનિકોય આઇલેન્ડ પર નેવલ બેઝ INS જટાયુ પણ બનાવવામાં આવશે। આ બેઝનું અંતર માલદીવથી 524 કિલોમીટર છે। માલદીવ અને ચીનની ગતિવિધિઓ પર સીધી નજર રાખી શકશે। લવ જેહાદ દૂષણ સામે કાર્યવાહી। લવ જેહાદ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સલીમ સુરેશ બનીને વાલી દીકરીને ફસાવે છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે। એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહીં આવે। હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે। હર્ષ સંઘવીએ સંબોધનમાં લવ જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો હતો। આ ઉપરાંત હર્ષ સંઘવી વડોદરામાં આવી ભાજપના કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી। પાકિસ્તાનમાં હિન્દુની સંખ્યા વધી। પાકિસ્તાનમાં ગયા વર્ષે થયેલી વસ્તી ગણતરીના બહાર પાડવામાં આવ્યા હતા, જે મુજબ પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા જે વર્ષ 2017માં 35 લાખ હતી તે વધીને હાલ 38 લાખ થઈ ગઈ છે। ડોન સમાચાર પત્ર મુજબ પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વર્ષ 2023માં હાથ ધરવામાં આવેલી 7મી વસ્તી ગણતરીના અંકો જારી કરાયા છે, જેમાં લઘુમતી સમુદાયની વસ્તીમાં છેલ્લા 6 વર્ષમાં વધારો નોંધાયો છે। કઠોળની તેજી પર સરકારે લગાવેલ બ્રેકથી માત્ર જથ્થાબંધ બજારમાં અસર, છૂટક બજારમાં અફલાતુન મોંઘવારી। કેન્દ્રની ચૂંટણી બાદ મોંઘવારીને લાદવા સરકાર સફાળી જાગીને પગલાઓ ઉઠાવવાના શરૂ કર્યા છે, ત્યારે અમુક રાજ્યમાં વાવેતર વધતા કઠોળની તેજીને બ્રેક લાગી છે અને અંડરટોન નરમ પડ્યો છે। ઉલ્લેખનીય છે કે ચણા, તુવેર, ઘઉં સહિતના સ્ટોક લિમિટ, રોજેરોજના વેચાણનું અપડેટ વગેરે પગલાં ઉઠાવતા તુવેરના હોલસેલ માર્કેટમાં ₹8ના ઘટાડા સાથે ₹125માં મળતી હતી તે 116માં મળી રહી છે। મેઘરાજાએ જૂનાગઢને ધમરોળ્યું। સતત વરસાદને પગલે 9 જળાશયો ઓવરફ્લો થતા 53 ગામને એલર્ટ કરાયા। જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સમગ્ર જિલ્લો પાણીથી તરબોળ બન્યો છે। શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરમાં વધુ 4 ઇંચ અને ગિરનાર પર વધુ 5 ઇંચ વરસાદ ખાબકતા સોનરખ નદી અને કાળવો નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, જેને પગલે શહેરના મુખ્ય જળાશયો દામોદર કુંડ, વિલિંગડન ડેમ, નરસિંહ તળાવ વગેરે ઓવરફ્લો થવા પામ્યા હતા। આમ કુલ 9 ડેમ ઓવરફ્લો થતા 53 જેટલા ગામોને એલર્ટ કરાયા છે।
વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં મસ્તી અને નાસ્તો કરતા હતા. અચાનક ફ્લોર ધરાશાયી થતા 6 વિદ્યાર્થી કાટમાળ નીચે દબાયા. વડોદરાના વાઘોડિયા રોડના ગુરુકુળ 4 રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં ગતરોજ શાળાના પહેલા માળના વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશાયી થયો હતો, જેને લીધે દોડધામ મચી ગઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રિસેસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ બેન્ચ પર નાસ્તો કરી રહ્યા છે. આ દરમિયાન અચાનક ફ્લોર ધરાશાયી થતા 6 બાળકો દટાયા હતા. અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક બેઠક યોજી હતી. આ બેઠક સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓના વિવિધ વડાઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક હતી, જેની અધ્યક્ષતા અમિત શાહે કરી હતી, જેમાં દેશમાં સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે જવાબદાર આઈબીના મલ્ટી એજન્સી સેન્ટરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.